રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે ચિલોડા ગ્રામ પંચાયત ખાતે રેશન કાર્ડ ઈ-કેવાયસી અભિયાનનું પૂર્વ નિરીક્ષણ કર્યું। રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે, ત્યારે રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી સંદર્ભે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ થવા જઈ રહી છે। ટેકનોલોજીના માધ્યમથી રેશન કાર્ડ દ્વારા સસ્તા અનાજના વિતરણની પ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવવાના રાજ્ય સરકારના આ અભિયાન સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે મોટા ચિલોડા ગ્રામ પંચાયતના સેન્ટર ખાતે પહોંચી ઈ-કેવાયસી અભિયાન સંદર્ભે ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું અને ટેકનોલોજીના માધ્યમથી આ આખી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાશે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું। મુખ્ય સચિવ રાજકુમારની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યભરમાં શરૂ થનારા રેશન કાર્ડ ઈ-કેવાયસી અભિયાનનું વીઈસી સેન્ટર મોટા ચિલોડા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા ડેમોન્સ્ટ્રેશનમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર ઉપરાંત અધિક મુખ્ય સચિવ ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગ સુનયના તોમર, અગ્ર સચિવ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મોના ખંધાર, આરસી મીણા, અગ્ર સચિવ અન્ન અને નાગરિક પુરવઠા વિકાસ કમિશનર હિતેશ કોયા તથા ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં રાશન કાર્ડ ઈ-કેવાયસી પ્રક્રિયાનું નિદર્શન કરવામાં આવ્યું હતું।